ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સિંહ, દીપડા અને જંગલી પ્રાણીઓના વધતા ઉપદ્રવને લઈને ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર અને વન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં સિંહ, દીપડા, રોજ અને ભૂંદડા જેવા જંગલી પ્રાણીઓ વારંવાર રેવન્યુ વિસ્તારો અને ગામડાઓમાં આવી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને કારણે પાલતુ પશુઓ, ઘેટા, બકરા તેમજ માનવ જીવન સામે જોખમ ઊભું થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનની મુખ્ય માંગ છે કે સિંહ, દીપડા સહિતની જંગલી પ્રાણીઓ રેવન્યુ વિસ્તાર અને ગામડાઓમાંથી દૂર કરી ગીરના જંગલ વિસ્તારમાં રાખવામાં આવે. જંગલના ઘરેણા જંગલમાં શોભે, રેવન્યુ વિસ્તારમાં નહીં. આ સૂત્ર સાથે સંગઠન સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે. સાથે જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામડે ગામડે આંદોલન ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે ઘણા બધા જિલ્લાના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ, દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફાડી કાઢે એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે રૂબરૂ હવે અમારે એને જે કરવું એ કરે. અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો, રોજ કે ભૂંદડું હોવું ન જોવે. જંગલ ખાતાને જે કરવું એ કરે. એને ઘેરા ઉતારીને ભલે આરતી ઉતારે, એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે. અમને કોઈ જાતનો વાંધો નથી, પણ મારી વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ, દીપડા આવશે, રોજ ભૂંદડા આવશે તો 15 દિવસ પછી જોયા જ કા પ્રોગ્રામ કરજો અને અહીંયા અમે મહામાનવનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકી દેવાની છૂટ છે. એનો અમે પાછો ઉપયોગ કરશું. એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક સિંહ જો એશિયાઈ ટીક હોય તો એ હવને ઘેરે હવ બાંધે. ધારાસભ્યને ઘેરે 5-5 બાંધી દો. જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2-2 બાંધી દો. અમારે સિંહ, દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય, અમારા ખેતીવાડીમાં નુકસાન કરે એટલે અમારે જોતા નથી, અમારે જોતા નથી, અમારે જોતા નથી. એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું, રહ્યો છું અને ખેડૂતો મારી હારે રહેવાના છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. હા, કે વન્ય પ્રાણીઓને તમે જે ગીરના જંગલમાંથી છૂટા મૂક્યા છે એ 2025માં અમારા ભાવનગર, અમરેલી વગેરે જિલ્લામાં આતંક મચાવશે એટલે એ અત્યારે જવત થયું. અમારી ટૂંકી માંગ છે, આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો. નહીંતર 15 દિવસ પછી હું અહીંયા અમારા ઉપર બેસી જાઉં. અમારે સિંહ, દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો. અને જો તમને રેવન્યુમાં રાખવાની છૂટ હોય તો અમને અત્યારે કહી દો ભાઈ રેવન્યુમાં રાખવાની અમારી પાસે છૂટ છે, તમારે થાય કરી લેજો. એટલે તો અમે એમ કહી મારા પ્રાણી છે, મારા દીકરા છે, એ તો મારા ઘેરે રખાય ને. કાંઈ કોકના ઘેરે દીકરા થોડાક મેકવા દેવાય. આ કેમ ગયો ભાઈ એનો ફોટો જોવો, એને શ્રદ્ધાંજલિ મેં બાંભણિયામાં આપીને એટલે સાહેબ મારી ભરકુટી ફરી ગયેલી છે મારી કે આ સહન તો અમારા સિંહ, દીપડા શું કરવા. એ એશિયાઈ ટીક છે પણ મેં કીધેલું છે એશિયાઈ ટીક એટલે તમને અમારા માણા કરતાં વધારે વાળે એશિયાઈ. સરકારને જ્યાં તમારે વાત અમારી પહોંચાડી હોય ત્યાં પહોંચાડજો અને તમારું જંગલ ખાતું વારે વારે બધાને દાદાગીરી કરે છે એ મહેરબાની કરીને બંધ કરે. તમે જેમ ફાવે મન ફાવે એમ બેન દીકરી હોય ત્યારે આવું તો આ સાહેબ પોલીસ સ્ટેશન વાળા અમને નથી કરતા. અમે ગમે એવો ગુનો કર્યો હોય તો એમાં ક્યાંક રેમ રાખે, હાથ કાંક દમ મળી તો અમારી વાતમાં દમ ન હોય તો તમે મેં આમાં લખ્યું છે અમને ભડાકે દઈ ગયો. ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો, અમારી ગાયું, ભેંસું, બળજા, ઘેટા બગડ. પછી તમે જંગલ ખાતું, જંગલી પ્રાણી, સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો. બાકી અમને આ જલસા હવે ગમતા નથી અને સિંહ તો મને બિલકુલ ગમતા નથી. દાવ ગમતા જેને જે કરવું એ કરવા મને. આ હિંસક પ્રાણી છે, ક્યાંય ગામમાં ન હોય એટલે અમે તમને આ રૂબરૂમાં આપીએ છીએ. તમે આનો અભ્યાસ કરીને મને જવાબ આપજો. નહીં જવાબ આપો તો 15 દિવસ પછી અને મારા મહુવા તાલુકા પૂરતીની તમામ જવાબદારી તમારી થાય. તમે અત્યારે હટાવી લો. તંત્ર જ્યાં તમારે અમે નથી કહેતા મારી નાખવા, બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે. તમે માણાને હું લેવા નસબંધી કરવાનું કીધું, કુટુંબ નિયોજન કરી નાખો, માણાને હું લેવા કીધું તો અમે મેં 2002થી લખેલું છે મારી પાસે તમારે કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો. આજે સાહેબ 860 છે
ગુજરાતમાં તો આવનારા સમયમાં અને મારામાં આધાર તમારા પુરાવા છે. કોઈનું ભવિષ્ય નથી. 860 છે તો આવનારા સમયમાં કેટલા વિસ્તાર વધશે? તો એ વિસ્તાર નિયંત્રણમાં લેવો જોઈએ. અને 14 કિલોમીટરની વીડી છે એમાં રાખે તો એ વસ્તુ એમાં કામ લાગે નહીં. તમતાર રાખો, તમે ત્યાં રાખો, 20 ફૂટની તાર ફેન્સિંગ કરી લ્યો. અને અને જે રોજ તમતારા ખેતર ખેડૂત ખાતેદારના પશુધન મળે ઈ ભલે સિંહ તાજું મારણ કરે પણ બીજા જનાવર તો ખાય ને તો એને ઈ વસ્તુ ના કરો. પણ તમે ગામડે ગામડે હું મેકી દો છો. અને રાતમાં એક મિનિટ ભાઈ, તમારા માણસો કાલે નાના બધું સાંભળવા તૈયાર. એક મિનિટ સાહેબ, બધા અમે વ્યવહારિક જ રજૂઆત કરીએ છીએ. વ્યવહારિક જો કાલે થોડી કાંઈ માથાકૂટ થઈ આવી રીતે સાહેબ માથાકૂટ ન હોય. કૂતરાના હગર છે ને આના હગર છે ને આ નથી કૂતરાએ માર નાખ્યું. હવે આ બાળકને કૂતરાએ માર નાખ્યું. એવો તમારા સ્ટાફ એટલે એ સ્ટાફને તો હકીકત છે ને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ કે નિવેદન તમારા તમે જો મારી નાખ્યું છે એ મારી નાખ્યું છે, પછી જીવતું થવા નથી. પણ બાળકને સિંહે મારી નાખ્યું છે, દીપડાએ મારી નાખ્યું અને કૂતરાએ મારી નાખ્યું છે એવું કે સાબિત કેમ કરે? તો એને એ હકીકત નોકરી જો જ નથી, ડુપ્લિકેટ નોકરી છે એની. એનાથી બોલાતું જ નથી. તમને ન્યાય આપવા માટે તમે જ્યારે નોકરી પર ચડ્યા છો ત્યારે તમે શું શપથ લીધા છે એ તો તમને ખ્યાલ છે ને? હા હા બધું. બરોબર. તો સાહેબ એને ખોટું બોલાતું જ નથી. એને ન્યાય જ અમે કઈ મને કઈ થયું, મને સિંહ કરડી સાપ કરડી ગયો પછી તમે કહો કે આને વીસી કરડી ગયો છે, આ ક્યાં કેટલી વાત છે? કોની જાતની વાત છે? એને સાચું જ કેવું પડે. સાચું કોણ ફાંસી થોડા સજા થોડી છે? તો એને ખોટું કેમ બોલાય? બરોબર. એટલે એને તમે હું કીધું કયો? હા, ઈ કયો આપણે ખ્યાલ આવે. આપણે શાંતિ રાખો. ત્યાંથી રાતે બધા એમ કીધું છે ફોરેસ્ટ વિભાગે કે ભાઈ કૂતરાના હગડ છે. પછી અમારા ગામના હારે હતા ત્યાં એને એમ કીધું કે તમારે કૂતરાના હગડ તમને લાગે તો તમારે અહીંયાથી કૂતરો લાવી તમે હગડ પાડી દો. પછી એ કે નહીં તો હવે દીપડાના છે. કયું આપણે બનાવ સમયની વાત? આ બને છે રાતે બનાવ સમયમાં જ્યારે આપણે અહીંથી ત્યાં ગયા હોસ્પિટલેથી ત્યાં સ્પષ્ટ દીપડાના પગમાર્ગ હતા અને પેલા કોઈ બચ્ચાવાળી માદા છે. હોય. વરસાદ ચાલુ હતો. પ્રકાશભાઈ તમને ખબર જ છે અમે કેટલા દિવસ ત્યાં મહેનત કરી, કેટલા દીપડા બચ્યા. અમે એક દિવસે ઉઠતા નથી. બરાબર. અમે અમારી કાર્યવાહી કરી છે. અમારી પાસે અમારી જે સત્તામાં આવતું એ બધું કરશું. સંગઠન દ્વારા સરકારને 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વન્ય પ્રાણીઓના હુમલામાં જાન ગુમાવનાર પરિવારોને વિશેષ આર્થિક સહાય આપવાની પણ માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં વન વિભાગની કામગીરી અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને રેવન્યુ વિસ્તારમાં ખેડૂતો તથા ગ્રામજનો સાથે કથિત રીતે કરવામાં આવતા કડક વર્તન અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ વન્યજીવન વિરોધી નથી, પરંતુ ગામડાઓમાં વસતા લોકો, ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. ફિરોજ મલેક, ભાવનગર.